અને 10થી વધુ વાહનોને અડફેટે લીધા છે અને કહેવાય છે કે કોઈ તબીબ છે. શું છે? ખોડિયાનગર 4 રસ્તા જે વારિસા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, ત્યાંથી એસએલ પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક વાહન જે બ્રેઝા ગાડી હતી એનો ચાલક, જેનું નામ હાલમાં જાણવા મળ્યું છે બારિયા મિતેશ કુમાર રમેશભાઈ, જે તિલકવાડા નર્મદાનો રહેવાસી છે, એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3 જણને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એને એક્સિડન્ટ કરેલો છે અને પછી પબ્લિકના માણસો એને રોકતા એને પકડી લીધેલો છે. અત્યારે હાલમાં એ ગાડી પણ આપણે પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીને પણ આપણે કસ્ટડીમાં લઈ લેવામાં આવેલો છે. ગાડીની તપાસ હાલમાં ચાલુ છે અને ગાડીમાંથી દારૂ મળેલો છે, જેના માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે અને આ જે એક્સિડન્ટ કરેલો છે એની માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે. અત્યારે અમારી પાસે 4 જણ આવ્યા છે કે જેમની ગાડીને નુકસાન થયેલું છે અને હજી આમાં તપાસ અમારી ચાલુ છે કે કેટલી ગાડીને નુકસાન કરેલું છે. મેડમ, આમાં કોઈને ગંભીર ઈજાઓ થયો એવું કંઈ? હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે. હોટલ પડી છે, હોટલ ગાડીમાં